હેલો મિત્રો, તો ફરીવાર આપ બધાનું એક સ્વાગત છે। આજે આપણે અપૂર્ણાંક લઈને આવ્યા છીએ। બેઝિકથી ચાલુ કરવાનું છે અને સ્ટાન્ડર્ડ લગીને જવાનું છે। તમામ પરીક્ષાને કામ આવે એવું આપણે અપૂર્ણાંક લઈને આવ્યા છીએ। તો આ એકવાર શીખી જાઓ તો તમારે બીજી વાર અપૂર્ણાંકમાં જોવું નહીં પડે। તો અપૂર્ણાંક આપણે લઈને આવ્યા છીએ। આ 3 વર્તુળ છે જે કલરથી રંગેલા છે। એમાંથી આ એક વર્તુળ છે એ આખું રંગેલું છે એટલે +1। આ વર્તુળ પણ આખું રંગેલું છે એટલે +1। આ વર્તુળ અડધું રંગેલું છે એટલે +અડધું। અડધું કેમ લખાય? 1/2। હવે ત્રણેયનો સરવાળો કરો તો 2 1/2। આ આપણો આન્સર છે। આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય। અપૂર્ણાંક એટલે કેટલી ટોટલ વસ્તુ કેટલી અને એમાંથી કેટલી રંગેલી છે અને કેટલી બાકી છે। બીજું ઉદાહરણ જોઈએ। 2 ચોરસ છે, 2 9-9ના ખાના છે, એમાંથી આ 9 ખાના છે એટલે ટોટલ 9 ખાના। એમાંથી ભરેલા કેટલા છે તો કે 9 ભરેલા છે એટલે 9/9। 9/9 એટલે એનો આન્સર શું થાય? 1। પછી પ્લસ આમાં જો કેટલા ખાના છે, આમાં પણ 9 ખાના છે। ટોટલ ખાના 9 છે, એમાંથી ભરેલા કેટલા છે તો કે 1 2 3 અને 4। 4 ખાના ભરેલા છે। તો આ બેનો સરવાળો કેટલો થાય? 1 4/9। આ આપણો જવાબ છે। આને પણ કહેવાય મિશ્ર અપૂર્ણાંક। તો આપણે હવે દાખલાથી શરૂઆત કરીશું। તો એક ઉદાહરણ લીધું છે કે જીગાને એક પરીક્ષામાં 50માંથી 47 માર્ક આવ્યા તો તેને અપૂર્ણાંકમાં દર્શાવો। એટલે ટોટલ માર્ક છે 50, એમાંથી કેટલા આવ્યા તો કે 47। તો તેને અપૂર્ણાંકમાં આ રીતે દર્શાવાય। મિત્રો, અપૂર્ણાંકના 3 પ્રકાર છે। અપૂર્ણાંકના 3 પ્રકાર પર છે। એક છે શુદ્ધ અપૂર્ણાંક, બીજો છે અશુદ્ધ અપૂર્ણાંક અને ત્રીજું છે મિશ્ર અપૂર્ણાંક। શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। 3/4। જુઓ, આમાં અંશ નાનો છે અને છેદ મોટો છે, તેથી આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। હવે અશુદ્ધ અપૂર્ણાંકમાં આનું ઉલટું હોય, તેમાં છેદ મોટો હોય અને અંશ નાનો હોય। જો અહીંયા છેદ અંશ મોટો છે અને છેદ નાનો છે એટલે તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। અને મિશ્ર અપૂર્ણાંકમાં શું હોય? 3 1/4। આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય। જો પ્રશ્ન આ રીતે હોય કે 35/4 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો, તો પહેલાં તો આમાંથી જેટલા 4 નીકળતા હોય એટલા દૂર કાઢી લેવાના, એટલે 4થી ભાગ હંકવાનો। 4×8 = 32। એટલે જો તમને પહેલાં તો સાદી રીતે કહી દઉં, 35/4। 4×8 = 32। વધ્યા કેટલા? 35માંથી 32 જાય એટલે 3 વધે। હવે જો આમાં આ જ આપણો મિશ્ર અપૂર્ણાંક આમાંથી જ લાવવાનો છે। આ છેલ્લું થઈ ગયું। આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતના લખતા હતા? તો
3 1/4 આ રીતના મિશ્ર અપૂર્ણાંક થાય. તો જુઓ આ જે સંખ્યા રહીને એને નીચે લખવાની એટલે 4. આ જે સંખ્યા આપણે આમાંથી કાઢી એને બહાર લખવાની અને જે આપણી શેષ વધી એને અંશમાં લખવાની એટલે શેષ 3 છે. તો જુઓ આ સંખ્યા ઉપર વી આવી, આ સંખ્યા સાઈડમાં વી આવી અને આ સંખ્યા નીચે વી આવી. આ આપણો મિશ્ર અપૂર્ણાંક છે 8 3/4. બીજો પ્રશ્ન લઈએ. આને પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો છે. તો આપણે ડાયરેક્ટ કરીશું. 5 5 25 એટલે 5 વડે ભાંગ હાલે છે. 5 5 25 છેદમાં પણ 5 અને 5 કોમન નીકળ્યા. 25 27માંથી 25 જાય તો 2 શેષ વધે જે અંશમાં લખવાની. રેડી? આપણો આન્સર છે. હવે બીજો પ્રશ્ન લઈએ. જો આ એક અપૂર્ણાંક છે 24/36 તેમાં શું છે? અતિ સંક્ષિપ્ત રૂપ કરો. એટલે આમાંથી અમુક કોમન છે જે બેયમાં ઉડે છે એ ઉડાડતા છેદ ઉડાડતા જે સંખ્યા વધે એ અપૂર્ણાંક મેળવો. તો 24/36 24 અને 36ના એવા ભાગ પાડો જે બેમાં કોમન ઉડતું હોય. તો 12 2 24 અને 12 તેરી 36. જો 12 12 ઉડી ગયા. હવે શું હોય તો જવાબ 2/3. આ 24/36નું અતિ સંક્ષિપ્ત રૂપ છે જે અપૂર્ણાંકમાં જવાબ આવે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. આ પણ અતિ સંક્ષિપ્ત રૂપનો છે. તો 6ના એવા ભાગ પાડો 3 2 6 અને 15ના 3 5 15. તો જુઓ 3 3 ઉડી ગયા. વધ્યા કેટલા? 2/5 આપણો રાઈટ આન્સર છે. આ અતિ સંક્ષિપ્ત રૂપના અપૂર્ણાંકના દાખલા હતા. હવે જે આના વિરુદ્ધ આવે એ છે સમ અપૂર્ણાંક જે આનો વિરુદ્ધ થાય. એટલે 2/5 કોઈ પણ સંખ્યા ગુણવાની, બે સાથે ગુણવાની. એટલે 2 ગુણ્યા 4 5 ગુણ્યા 4 બરાબર 4 દુ 8 છેદમાં 20. આને સમ અપૂર્ણાંક કહેવાય. અને જે આ પહેલાં કર્યું એને સંક્ષિપ્ત રૂપ અપૂર્ણાંકનું સંક્ષિપ્ત રૂપ કર્યું કહેવાય. એટલે આ ઈ કહેવાય. અને જે બે ઉપર નીચે હરખી સંખ્યા ગુણવી એને સમઅપૂર્ણાંક કહેવાય. સમઅપૂર્ણાંકનું બીજું ઉદાહરણ લઈએ તો 4/9. 4ની સાથે કોઈ પણ સંખ્યા ગુણો. 5 આપણે લઈએ તો છેદમાં પણ 1 ગુણવાની. 9 ગુણ્યા 5 બરાબર 4 5 20 અને 5 9 45. આ 4/9નું સમ અપૂર્ણાંક કહેવાય. 20/9 આ કોઈ પણ સંખ્યા આવે. અહીંયા આપણે 5ની જગ્યાએ 6 ગુણીએ, ઉપર નીચે 6 ગુણીએ તો 6 4 24 અને 6 9 56 54. બીજા અપૂર્ણાંકના બે પ્રકાર છે. એક સમછેદી અપૂર્ણાંક અને બીજું વિષમછેદી અપૂર્ણાંક. પહેલા સમછેદી અપૂર્ણાંક લઈએ. સમછેદી અપૂર્ણાંક એટલે જેના છેદ સરખા હોય. 2/3 પછી 6/6 ના આવે. 3/3 આને સમછેદી અપૂર્ણાંક કહેવાય. બીજું ઉદાહરણ લઈએ તો 3/8 5/8
1/8। જો સમછેદી અપૂર્ણાંકમાં જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો અને જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો। જો સમછેદી અપૂર્ણાંકમાં તો લાગુ પડે કે સમછેદી અપૂર્ણાંકમાં જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો। આ ઉદાહરણ છે તેમાંથી અંશ મોટો કોનો છે? આ સંખ્યાનો અંશ મોટો છે, એટલે આ ત્રણેય સંખ્યામાં આ અપૂર્ણાંક આ મોટો ગણાય અને જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો, અને આમાંથી આનો અંશ નાનો છે, તેથી આ આખો અપૂર્ણાંક આ બે કરતાં નાનો ગણાય। આ સમછેદી અપૂર્ણાંકનું છે અને વિષમછેદી અપૂર્ણાંકમાં આનું ઉલટું આવે, તે પણ જોઈ લઈએ। વિષમછેદી અપૂર્ણાંક જેના છેદ સરખા ન હોય, 2/3, 3/5। તો જો આ સંખ્યાના છેદ અલગ અલગ છે તો આને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય। આને કયો અપૂર્ણાંક નાનો અને કયો અપૂર્ણાંક મોટો એ નક્કી કરવું હોય તો પહેલાં આના છેદ સરખા કરવા પડે, અને છેદ સરખા કરવા માટે આ સંખ્યાને આની હારે ગુણાકાર કરવાનો, એટલે 5 દુ 10। આ સંખ્યાને આની હારે ગુણાકાર કરવાનો, 3 તેરી 9 એ આપણી બીજી સંખ્યા છે। પછી બે છેદનો ગુણાકાર કરવાનો, 5 તેરી 15 એ બેની નીચે આવશે, એ આપણો છેદ છે જે સરખો કર્યો આપણે। આ આપણા છેદ સરખા કરીની રકમ છે। આમાં આનો અંશ નાનો છે, તેથી તે સંખ્યા અપૂર્ણાંક આપણો નાનો, અને આનો અંશ મોટો છે એટલે તે અપૂર્ણાંક મોટો। જો વિષમછેદીમાં છેદ સરખા ન હોય એટલે પહેલાં તો છેદ સરખા કરવાના, અને પછી તે અપૂર્ણાંક નાનો છે કે મોટો છે તે નક્કી થાય। આ પ્રશ્ન પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે કે નીચેનામાંથી કઈ અપૂર્ણાંક મોટો છે, તો આ શીખી લો તો તમારે એ પરીક્ષામાં સહેલું પડી જશે જવાબ આપવાનું। બીજા ઉદાહરણ લઈએ તો બીજું ઉદાહરણ વિષમછેદીનું। જો અહીંયા 6 છે અને અહીંયા 2 છે, તો 6 રહ્યા એ 2ના ગુણક છે, એટલે 2ને કઈ સંખ્યા સાથે ગુણવી તો 6 આવી જાય, એટલે આપણો છેદ સરખો થઈ જાય। 3/6, 1/2, 2ને આપણે 3 જોડે ગુણીએ તો 6 થાય, તો નીચે 3 જોડે ગુણવી તો ઉપર પણ 3 જોડે ગુણવા પડે। 3/6, 3 એકા 3 અને 3 દુ 6, છેદ સરખા થઈ ગયા, એટલે આ બંનેનો જવાબ 1 + 1 એટલે 2 આવે। છેદ ઉડી જાય કે નહીં બધાયના, એટલે 2 આન્સર આવશે, ઉડાડો તો। અપૂર્ણાંકમાં જવાબ દેવાનો થાય તો 3/6 એ આપણો રાઈટ આન્સર રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો હાલ અહીંયા સુધી રાખીએ આપણે, ત્યારબાદ અપૂર્ણાંકના સરવાળો, બાદબાકી, ગુણાકાર, જે સામાન્ય સાદો અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, તે બધું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। અત્યારે આપણે રજા લઈએ। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો। આ વિડીયો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે,
જેથી તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.